તો આજે વર્ડની અંદર આપણે તો ઘણી બધી વસ્તુઓ આપણે શીખ્યા, જેવું કે લેટર કેવી રીતે બનાવવું, ફોર્મેટિંગ કેવી રીતે કરવું અને વર્ડની અંદર ટેબલ શીટ કેવી રીતે બનાવવી, એના વિડીયો આપણે આગળ મૂકેલા છે, એ તમે જોઈ શકો છો. આજે આપણે જે એક્ઝામ્પલ લેવાના છીએ એ વર્ડની અંદર ઘણીવાર પેરેગ્રાફ લખવાના હોય અને એ પેરેગ્રાફને આપણે નંબર્સ કે બુલેટ આપવાની જરૂર પડે તો એ કેવી રીતે આપી શકાય એના વિશે હું આજે તમને સમજાવીશ. તો નંબર અથવા બુલેટ વર્ડની અંદર કેવી રીતે આપી શકાય, તો પહેલાં હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે સપોઝ કે તમે કોઈ પેરેગ્રાફ ટાઈપ કરશો. હવે તમારે એને બુલેટ અથવા નંબર આપવા છે તો યાદ રાખજો, હોમ મેનુની અંદર પેરેગ્રાફ ઓપ્શનમાં અહીંયા બુલેટ્સ આપેલા છે અને અહીંયા આપેલા છે નંબર્સ. આ નંબર સ્ટાઇલ છે, એમાંથી આપણે એક સ્ટાઇલ લઈએ, જેમ કે 1 2 3 સ્ટાઇલ. તો અહીંયા 1 આવશે. જેવું તમે એન્ટર આપશો એટલે બીજા પેરેગ્રાફને 2, ત્રીજા પેરેગ્રાફને 3, ઓટોમેટિકલી નંબર આવતા જશે. હવે સપોઝ કે આપણે અહીંથી 4 નંબર નથી આપવો પણ 3 નંબરમાં આગળ કંઈક ડિટેલમાં લખવું છે, તો તમે કીબોર્ડ પર બેક સ્પેસ આપીને તમે એને રિમૂવ કરી શકો 4 નંબરને અને આગળની તમે ડિટેલ લખી શકો. સપોઝ કે તમે કોઈ ડિટેલ લખી, આ રીતે તમે ડિટેલ લખી શકો. ડિટેલ લખ્યા પછી ફરી પાછું તમારે કન્ટિન્યુ કરવું છે નંબર, તો ફરી તમારે નંબરના ઓપ્શનમાં જવાનું, ત્યાં જઈને એ સ્ટાઇલ પસંદ કરવાની. હવે જ્યારે તમે એ સ્ટાઇલ ઉપર ક્લિક કરશો, એ નંબર સ્ટાઇલ ઉપર, એટલે સૌપ્રથમ તમને આવું જોવા મળશે. અહીંયા 1 થી સ્ટાર્ટ થશે, પરંતુ તમારે 4 નંબરથી સ્ટાર્ટ થવું જોઈએ, એ રીતે રાખવું. તો 1 ની આગળ જ્યાં ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શનમાં સાઈડમાં બ્લેક ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે કન્ટિન્યુ નંબરિંગ એવું ઓપ્શન ઓપન થશે. એના ઉપર ક્લિક કરો એટલે 4 નંબરથી કન્ટિન્યુ ચાલુ થશે. આ રીતે તમે નંબર કન્ટિન્યુ કરી શકો. આ જ રીતે કોઈ બુલેટ્સ આપવા હોય તો બાજુનું ઓપ્શન છે બુલેટ માટેનું, અહીંથી કોઈ પણ બુલેટ સિલેક્ટ કરીને તમે કોઈ પણ પેરેગ્રાફને બુલેટ આપી શકો. જેમ જેમ પેરેગ્રાફ લખતા જશો બુલેટ એની જાતે ઓટોમેટિકલી આવતા જશે. બીજું કે સપોઝ કે તમે કોઈ પેરેગ્રાફ ઓલરેડી લખી ચૂક્યા છો અને નંબર કે બુલેટ આપવાનું બાકી છે, તો તમે બધા પેરેગ્રાફને સિલેક્ટ કરીને તમે એને સીધું નંબર સ્ટાઇલમાં જઈને નંબર આપી શકો. ઓટોમેટિકલી બધા એને નંબર આવી જશે. હવે આપણે જોઈશું કે અગર કોઈ એવું હોય કે સપોઝ કે કોઈ પેરેગ્રાફને નંબર આપેલો હોય અને એની અંદર પણ જે પેરેગ્રાફ છે એને પણ નંબર આપવાની જરૂર પડે, તો એવા ટાઈમે શું કરવું જોઈએ, તો એ માટે એક એક્ઝામ્પલ બનાવીશું. તો એક્ઝામ્પલમાં લઈશું જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજ. આપણે એક નંબર આપ્યો માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજ, એક પેરેગ્રાફ લખ્યું, એને આપણે નંબર સ્ટાઇલ આપીશું. અહીંથી નંબર સ્ટાઇલ આપીશું એટલે 1 નંબર આવશે. એન્ટર આપીશું એટલે 2 નંબર આવશે. પરંતુ આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના પેકેજીસ લખવાના છે, હવે એની અંદર લખવાના છે. તો યાદ રાખજો, કીબોર્ડ પરની ટેબ કી પ્રેસ કરીને તમે કર્સરને અંદર લઈ જઈ શકો. કીબોર્ડ પરની ટેબ કી, જેવું તમે કીબોર્ડ પરની ટેબ કી પ્રેસ કરો એટલે કર્સર અંદર જશે અને અંદર ઓટોમેટિકલી એની રીતે નંબર જનરેટ કરશે. એમાં આપણે પેકેજીસમાં એક લખી દઈએ વર્ડ, એક લખીએ એક્સેલ અને એક લખીશું પાવર પોઈન્ટ. હવે સપોઝ કે આપણે 3 પ્રોગ્રામ એના એઝ અ પેકેજીસ તરીકે આપણે લખવા છે, ચોથો કોઈ પ્રોગ્રામ લખવો નથી. હવે આપણે જે અહીંયા ડી આવ્યો છે એ ડી માંથી આપણે પેરેગ્રાફ નંબર 2 ઉપર રિટર્ન થવું છે. તો પેરેગ્રાફ નંબર 2 ઉપર રિટર્ન થવું હોય તો તમારે ડી ને રિમૂવ કરવાની જરૂર નથી,
તમારા કીબોર્ડ પરની શિફ્ટ કી સાથે ટેબ કી પ્રેસ કરવી. યાદ રાખજો મિત્રો, શિફ્ટ કી સાથે ટેબ કી પ્રેસ કરવાથી તમે અંદરના નંબરમાંથી તમે બહારના નંબરમાં આવી શકો. હવે આપણે અહીંયા બીજો પેરેગ્રાફ લખીશું, ડિટેલ્સ ઓફ મેનુ. હવે ઉપર આપેલા પ્રોગ્રામમાં કયા મેનુ આવે એના વિશે લખવાનું છે. તો અહીંયા એન્ટર આપીશું એટલે બાય ડિફોલ્ટ 3 નંબર આવશે પેરેગ્રાફ, પરંતુ આપણે 2 નંબરના પેરેગ્રાફની અંદર ડિટેલ લખવાની છે. એટલે આપણે કીબોર્ડ પરની ટેબ કી આપીશું એટલે અંદરનો એક નંબર જનરેટ થશે. એમાં આપણે પહેલો પ્રોગ્રામ છે વર્ડ, તો વર્ડ લખીશું. હવે વર્ડની અંદર કયા મેનુ આવે તો એન્ટર આપવાથી બી સ્ટાર્ટ થશે, પરંતુ આપણે વર્ડની અંદર લખવાનું છે એટલે ફરી ટેબ આપીશું એટલે અંદરનો નંબર ફરી એક ઓટોમેટિક જનરેટ થશે. એમાં એક મેનુ આપીશું ફાઇલ મેનુ, એક આપીશું એડિટ મેનુ. મેનુ તો ઘણા બધા છે, પરંતુ આપણે 2 મેનુ વિશે માહિતી આપીશું. પછી એન્ટર આપીશું. ત્રીજા મેનુ વિશે આપણે માહિતી નથી આપવી. હવે અહીંથી આપણે ડાયરેક્ટ જવું છે એક્સેલના પ્રોગ્રામ વિશે લખવા માટે. તો શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરવાથી બી સિરીઝ આવશે, જેમાં આપણે લખીશું એક્સેલ. એક્સેલની અંદર જવા માટે, એક્સેલ પેરેગ્રાફની અંદર જવા માટે ટેબ. એની અંદર પણ સેમ મેનુ હોય છે, ફાઇલ અને એડિટ. ત્રીજું મેનુ એનું પણ આપણે લખવું નથી. ફરીવાર શિફ્ટ કી સાથે ટેબ કી પ્રેસ કરવાથી સી આવશે, એમાં લખીશું પાવર પોઈન્ટ. એની અંદરના મેનુ ફાઇલ અને એડિટ. તો આ રીતે બીજા નંબરનો પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો. બીજા નંબરના પેરેગ્રાફમાં ડિટેલ્સ ઓફ મેનુ જણાવવાનું હતું. દરેક પ્રોગ્રામના મેનુ વિશે આપણે જણાવ્યું. હવે આપણે અહીંથી ડાયરેક્ટ ત્રીજા નંબરના પેરેગ્રાફ પર રિટર્ન થવું છે. તો અહીંથી ત્રીજા નંબરના પેરેગ્રાફ પર રિટર્ન થવું હોય તો શિફ્ટ કી સાથે ટેબ કી પ્રેસ કરીશું એટલે પહેલા તો એબીસીડીની સિરીઝમાં આવશે. ફરી એક વખત શિફ્ટ કી સાથે ટેબ કી પ્રેસ કરીશું અને હવે આપણે ત્રીજા નંબરનો પેરેગ્રાફ લખીશું, ડિટેલ્સ ઓફ કમાન્ડ્સ. મતલબ ઉપર જે મેનુ આપેલા છે મેનુની અંદર કયા ઓપ્શન આવે એના વિશે જણાવવાનું. પણ આપણે જેવું એન્ટર આપીશું એટલે પહેલા તો 4 નંબરનો પેરેગ્રાફ સ્ટાર્ટ થશે, પરંતુ આપણે લખવાનું છે 3 નંબરના પેરેગ્રાફની અંદર. તો આપણે કીબોર્ડ પરની ટેબ કી આપીશું અને પહેલો પ્રોગ્રામ લખીશું વર્ડ. વર્ડની અંદર જવા માટે ટેબ, એમાં પહેલું લખીશું ફાઇલ મેનુ. ફાઇલ મેનુમાં કયા કયા ઓપ્શન આવે છે એ લખવા માટે ફરી એમાં ટેબ આપીશું. એમાં એક ઓપ્શન લખીશું સેવ, એક ઓપ્શન લખીશું ઓપન. ઓપ્શન તો ઘણા બધા છે, આપણે 2 ઓપ્શન વિશે જણાવીશું. ત્રીજો ઓપ્શન આપણે લખવું નથી. હવે દરેક પ્રોગ્રામમાં 2 મેનુ આપેલા છે. તો વર્ડના પહેલા મેનુના ઓપ્શન વિશે લખ્યું. હવે વર્ડનું બીજું મેનુ એડિટ મેનુ. તો શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરીશું એટલે એડિટની અંદર એના ઓપ્શન વિશે લખીશું, એક કોપી, એક લખીશું પેસ્ટ. ત્યાર પછી વર્ડના 2 મેનુના ઓપ્શનો લખ્યા. હવે આપણે એક્સેલના 2 મેનુના ઓપ્શન લખવાના છે. તો ફરી શિફ્ટ કી સાથે ટેબ એટલે પહેલા તો રોમન અંકની સિરીઝ આવશે. ફરી એકવાર શિફ્ટ કી સાથે ટેબ અને હવે આપણે લખીશું એક્સેલ. એક્સેલની અંદર ફાઇલની અંદર સેવ ઓપ્શન એન્ડ ઓપન ઓપ્શન. એવી જ રીતે શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરીને એડિટની અંદર કોપી, એન્ટર આપીને પેસ્ટ. તો આ રીતે 3 પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યા. ઉપર તમે જોઈ શકો છો 3 પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ આપણે આ રીતે લખ્યો, એના કમાન્ડો લખવાના હતા. હવે આપણે ચોથા પેરેગ્રાફ પર રિટર્ન થવું છે. તો પહેલી વખત તમે શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરશો એટલે રોમન અંકની સિરીઝ આવશે. ફરીવાર શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરશો એટલે એબીસીડીની સિરીઝ આવશે. ફરીવાર શિફ્ટ કી સાથે ટેબ પ્રેસ કરશો એટલે 4 નંબરનો પેરેગ્રાફ આવશે. હવે સપોઝ કે આપણને અચાનક યાદ આવે છે કે આપણે એક્સેલ વિશે લખ્યું, વર્ડ વિશે લખ્યું, પરંતુ પાવર પોઈન્ટ વિશે લખવાનું રહી ગયું છે. તો પહેલા આપણે અહીંયા પાવર પોઈન્ટ વિશે લખી દઈએ. પાવર પોઈન્ટ વિશે આપણે એના ઓપ્શનો વિશે લખી દઈએ.
હવે પાવર પોઈન્ટની અંદર ફાઇલ મેનુની અંદર પણ સેવ ઓપ્શન ને ઓપન ઓપ્શન. એવી જ રીતે એનું એડિટ મેનુ, શિફ્ટ કી સાથે ટેપ પ્રેસ કરીને ફરી રોમન અંક તરફ જઈશું. એડિટ મેનુ વિશે લખીશું, એના 2 ઓપ્શન કોપી એન્ડ પેસ્ટ. હવે આપણે ડાયરેક્ટ ચોથા નંબરના પેરેગ્રાફ તરફ જવું હોય તો પહેલી વખત શિફ્ટ કી સાથે ટેપ પ્રેસ કરવાથી રોમન અંકની સિરીઝ આવશે. ફરીવાર શિફ્ટ કી સાથે ટેપ પ્રેસ કરવાથી એબીસીડીની સિરીઝ આવશે. ફરીવાર શિફ્ટ કી સાથે ટેપ પ્રેસ કરવાથી મેન જે નંબર છે એ આવશે. તો આ રીતે તમે ટેબ કરવાથી તમે નંબરની અંદર જે નંબરનો પેરેગ્રાફ છે એની અંદર તમે જઈ શકો અને શિફ્ટ કી સાથે તમે રિટર્ન મેન પેરેગ્રાફમાં તમે આવી શકો. હવે જ્યારે આપણે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યું, એક્ઝામ્પલની અંદર આપણે જે સિલેક્શન કર્યું હતું નંબર સ્ટાઇલનું એ 1 2 3 સ્ટાઇલ છે. એની અંદર જે એબીસી સ્ટાઇલ આવી, એની અંદર રોમન અંક અને એની અંદર ફરી 1 2 3 ની સ્ટાઇલ આવી, એ આપણી સિલેક્ટેડ સ્ટાઇલ નથી, એ ઓટોમેટિકલી જનરેટ થયેલી સ્ટાઇલ છે. સપોઝ કે એમાં પણ આપણી સિલેક્ટેડ સ્ટાઇલ મૂકવી હોય તો કેવી રીતે મૂકી શકાય? તો આપણે આ જે નંબર અત્યારે આપેલા છે એબીસી રોમન અંક, એને આપણે ચેન્જ કરવા હોય તો આ એક્ઝામ્પલને એકવાર સિલેક્ટ કરો. આખું એક્ઝામ્પલ કમ્પ્લીટ સિલેક્ટ કરવું. સિલેક્શન કર્યા પછી પેરેગ્રાફ ઓપ્શનમાં ઉપર પહેલું બુલેટ એન્ડ નંબરિંગ, બુલેટ, બીજું નંબરિંગ ઓપ્શન, પણ ત્રીજું ઓપ્શન છે એની બાજુમાં એ છે મલ્ટી લેવલ લિસ્ટ. એ ઓપ્શનની અંદર જવાનું, એમાં ડિફાઇન ન્યૂ મલ્ટી લેવલ લિસ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું. યાદ રાખો આ ઓપ્શનનું નામ છે ડિફાઇન ન્યૂ મલ્ટી લેવલ લિસ્ટ. એટલે એક આવું બોક્સ ઓપન થશે. આ બોક્સની અંદર અહીંયા 1 થી 9 સુધી લેવલ આપેલા છે. અહીંયા એક ફોર્મેટિંગ સ્ટાઇલ છે, એ શેના માટે યુઝ છે આપણે કહીશું. અહીંયા તમામ પ્રકારની સ્ટાઇલો આપેલી છે, 1 2 3 બુલેટ્સ, બધા જ પ્રકારની સ્ટાઇલો આપેલી છે અહીંયા. તો હવે આપણે ચેન્જ કરવું છે. એક વસ્તુ યાદ રાખો કે અહીંયા જે પહેલા જે 1 2 3 સ્ટાઇલ આવી એને ફર્સ્ટ લેવલ કહેવાય. એની અંદર એબીસીની સ્ટાઇલ આવી એને સેકન્ડ લેવલ કહેવાય. એની અંદર રોમન અંકની સ્ટાઇલ આવી એને થર્ડ લેવલ કહેવાય. એની અંદર અગર કોઈ સ્ટાઇલ હોય જેમ કે આ 1 2 3 ની સ્ટાઇલ તો એને કહેવાય ફોર્થ લેવલ. હવે તમારે જો એબીસીની સ્ટાઇલ ચેન્જ કરવી છે તો એ સેકન્ડ લેવલ છે, એટલે અહીંથી જે લેવલ આપ્યા છે એમાંથી બીજા નંબરનું લેવલ પહેલા સિલેક્ટ કરીશું, પછી આપણે સ્ટાઇલમાં આવીશું. હવે સપોઝ કે એબીસીની જગ્યાએ આપણે બુલેટ મૂકવા તો આની અંદર જઈશું અને એમાં છેલ્લું ઓપ્શન છે ન્યૂ બુલેટ્સ, એમાં જઈશું એટલે આવું એક ઓપન થશે. હવે આની અંદર અમુક ટકા આ ટાઈપના બુલેટ આપણને જોવા મળે છે. એ બુલેટને આપણે નથી જોઈતા, આપણે બીજા બુલેટ, સારા બુલેટ જોઈએ તો તમે આ ઓપ્શનની અંદર જાઓ, એમાં ડબલ્યુની સિરીઝમાં જાઓ. ડબલ્યુની સિરીઝની અંદર વેબ ડિંગ્સ, વિંગ ડિંગ્સ, જેમ કે આ છે વેબ ડિંગ્સ, આ વિંગ ડિંગ્સ, એમાં આવા બુલેટ જોવા મળશે. એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા એક બુલેટ આપેલું છે. આ બુલેટ આપણે અહીંયા આપવું છે તો બુલેટ પહેલા સિલેક્ટ કરો, ત્યાર પછી અહીંથી ઓકે આપો એટલે અહીંયા તરત જોવા નહીં મળે, પરંતુ તમે એને એપ્લાય કર્યું છે. હવે તમે અહીંથી ઓકે આપો એટલે જોઈ શકો છો એ બુલેટ જ્યાં એબીસીની સ્ટાઇલ હતી એ જગ્યાએ બુલેટ ચેન્જ થઈ ગયા. ફરી પાછું આપણે રોમન અંક અને 1 2 3 ની સ્ટાઇલ છે એને ચેન્જ કરવી છે તો ફરીવાર મલ્ટી લેવલ લિસ્ટના ઓપ્શનની અંદર ડિફાઇન ન્યૂ મલ્ટી લેવલ લિસ્ટ. હવે રોમન અંક ચેન્જ કરવા તો એ લેવલ કેટલામું છે તો આ પહેલું લેવલ કહેવાય, આ બીજું લેવલ, એની અંદર આ આવે છે એટલે ત્રીજું લેવલ. તો અહીંથી 3 સિલેક્ટ, ત્યાર પછી આની અંદર હવે સપોઝ કે એને પણ આપણે બુલેટ જ આપવા છે તો ન્યૂ બુલેટમાં જઈશું. એને આપણે સપોઝ કે બુલેટ આપીશું, આ ટાઈપના બુલેટ આપીશું, ઓકે આપીએ. જોડે જોડે આપણે આ 1 2 3 સ્ટાઇલ પણ ચેન્જ કરવી છે તો એ ચોથા નંબરનું લેવલ છે તો અહીંથી 4 નંબરનું લેવલ સિલેક્ટ કરો. એક સાથે દરેક લેવલ પણ ચેન્જ કરી શકાય.
હવે આપણે એને આપીશું આ સિલેક્ટ કરીશું, દેન ઓકે. હવે આપણે અહીંથી ઓકે આપીશું તો તમે જોઈ શકો દરેકના બુલેટ ચેન્જ થઈ ગયા. પરંતુ અહીંયા એક પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા જે બુલેટ આપેલા છે તો અહીંયા થોડું ડિસ્ટન્સ વધારે છે. બુલેટ અને આપણે જે લખાણ કર્યું છે બે વચ્ચે ગેપ વધારે છે. તે ગેપ ઓછો કરવો હોય તો ફરીવાર આખું એક્ઝામ્પલ સિલેક્ટ કરો, ફરીવાર મલ્ટીલેવલ લિસ્ટ, એમાં ડિફાઇન ન્યૂ મલ્ટીલેવલ લિસ્ટ. હવે આપણે જે આનો ગેપ થોડો ઓછો કરવો છે તો આ કેટલામું લેવલ છે તો 3જા નંબરનું. તો અહીંથી આપણે જઈશું 3જા નંબરના લેવલ ઉપર પહેલા. હવે ગેપ ઓછો કરવા માટે અહીંયા એક ઓપ્શન આપેલું છે અલાઇન. તો એ અલાઇન ઓપ્શનની અંદર તમે જોઈ શકો અહીંયા તમને જે આપેલું છે એમાં થોડું ઓછું કરીશું આપણે. થોડું ઓછું કરીને ઓકે આપીશું તો હજુ ગેપ આપણને જોવા મળે છે. તો ફરીવાર જઈશું ડિફાઇન ન્યૂ મલ્ટીલેવલ લિસ્ટ 3જા નંબરનું, એમાં અહીંયા ફરી ગેપ આપેલો છે. તો આ રીતે તમે ગેપ ઓછો કરી શકો. અહીંયા પણ ગેપ છે તો એનો ગેપ પણ ઓછો કરી શકાય. મલ્ટીલેવલ લિસ્ટ, ડિફાઇન ન્યૂ મલ્ટીલેવલ લિસ્ટ, 4થા નંબરનું લેવલ સિલેક્ટ કરો, અલાઇન. અહીંથી પણ ઓછું કરી દો, થોડું ઓછું કરીને એકવાર ચેક કરી જુઓ કે બરાબર છે કે નહીં. તો ઓકે છે. તો આ રીતે તમે એનો ગેપ હટાવી શકો. હવે સપોઝ કે દરેક બુલેટ કે નંબરને કલર આપવા હોય તો ફરીવાર મલ્ટીલેવલ લિસ્ટની અંદર ડિફાઇન ન્યૂ મલ્ટીલેવલ લિસ્ટ, એમાં જે બી લેવલના કલર ચેન્જ કરવા છે એ લેવલ સિલેક્ટ કરો. સપોઝ કે 1 2 3 સ્ટાઇલને કલર આપવા છે બુલેટ કે નંબરને, તો એ ફર્સ્ટ લેવલ છે તો ફર્સ્ટ લેવલ સિલેક્ટ. પછી કલર ચેન્જ કરવા માટે આ ઓપ્શનમાં જવાનું. અહીંયા ફોન્ટ ઓપ્શન લખ્યું છે એના ઉપર ક્લિક કરવું એટલે આ રીતે ઓપન થશે. એમાં તમે અહીંથી એને કલર આપી શકો, જેમ કે રેડ કલર. અહીંથી તમે એ નંબરને બોલ્ડ પણ કરી શકો અને જ્યારે ઓકે આપો ને અહીંથી ઓકે આપો એટલે તમે આ રીતે એના કલર પણ ચેન્જ કરી શકો. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફને બુલેટ્સ અથવા નંબર એપ્લાય કરી શકો. અથવા તમે બુલેટ કે નંબર એપ્લાય કરેલા હોય તો એને કેવી રીતે ચેન્જ કરવા તેને માટે મલ્ટીલેવલ લિસ્ટ ઓપ્શનની અંદર જઈને પણ તમે એને ચેન્જ કરી શકો. તો આપણો આ વિડીયો હતો બુલેટ કેવી રીતે આપવા, નંબર પેરેગ્રાફને કેવી રીતે આપવા એ માટેનો. તમે આ વિડીયો જોઈને બુલેટ નંબરની પ્રેક્ટિસ કરી શકો. થેન્ક યુ વેરી મચ.